કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં કોંગ્રેસ પાર્ટીએ નોંધપાત્ર જીત હાંસલ કરી છે। કોંગ્રેસના ઉમેદવાર તીર્થ બ્રહ્મભટ્ટ તથા દીપા શ્રીવાસ્તવે મતદાતાઓનો વિશાળ સમર્થન મેળવી વિજય પ્રાપ્ત કર્યો હતો। ચૂંટણીના પરિણામ જાહેર થતાં જ કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી। જીતના આ અવસર પર કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોએ વડોદરા શહેરના વોર્ડ નંબર 14ના શાસ્ત્રીબાગ પાસે આવેલ મધુભાઈ શ્રીવાસ્તવની ઓફિસ પાસેથી ભવ્ય વિજય રેલી કાઢી વિજય ઉત્સવ મનાવ્યો હતો અને ઉમેદવારોને ફૂલહાર પહેરાવી એકબીજાના અભિનંદન પાઠવ્યા હતા અને આનંદ વ્યક્ત કર્યો હતો। વિજેતા ઉમેદવારોએ મતદાતાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ જીત જનતાની વિશ્વાસ અને સમર્થનની જીત છે। અમે વોર્ડના સ્વાર્ગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહી કામ કરીશું। સ્થાનિક નાગરિકોમાં પણ આ પરિણામને લઈ ઉત્સાહ જોવા મળ્યો હતો। લોકોએ આશા વ્યક્ત કરી રહ્યા છે કે નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિસ્તારના પ્રશ્નોનું સમાધાન કરી વિકાસના નવા માપદંડ સ્થાપિત કરશે। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। આજ રોજ વોર્ડ નંબર 14માં ઘણા વર્ષો પછી કોંગ્રેસની 2 સીટ આવી છે। એ જનતાને આભારી છે કે જનતાને જે આશીર્વાદ આપ્યા, મત આપ્યા, એ બધા જનતાનો આભાર છે। સાથે અમારા પરિવારના મિત્રો તેમજ અમારા એરિયા મહોલ્લા ગલીના લોકો જે સમર્થન આપ્યું, જન સમર્થન આપ્યું, જ્યારે બીજી જીત છે અમારા મુસલમાન ભાઈઓએ અમને જે મત આપ્યો, સાથ સહકાર આપીને ખોબલે મત આપ્યા, એ લોકોને અમે આભાર વ્યક્ત કરીને વચન આપીએ છીએ કે ભલે જાવેદભાઈ નથી આપણે આ જીત છે, જાવેદભાઈની જીત છે। અને અમે મુસ્લિમ મોહલ્લામાં એવું કામ કર્યું હતું કે લોકો જોતા રહીએ છીએ, જે લોકો કહેતા હતા કે મુસ્લિમ મોહલ્લો સૌથી ખરાબ છે, અમે એ જગ્યા એ વિસ્તારને એવું બનાવ્યું હતું કે લોકો કહેશે કે ના, મુસ્લિમ મોહલ્લામાં વાડીમાં રહેવા જેવું છે। આ મારી જીત નથી, આપણી જનતાની જીત છે અને આ ભવ્ય રેલી એની જીત છે। આવનારા 5 વર્ષમાં એક દિવસ, એક મિનિટ જે બી કોલ આવશે એના કામ કરવાના પૂરેપૂરા પ્રયાસ નહીં, કામ કરીને જ બતાવીશું। વડોદરામાં વોર્ડ નંબર 14 એટલે એવું કહેવાતું હતું કે ભાજપનો ગઢ, અને એ ગઢની અંદર કોંગ્રેસ પક્ષના 2 યુવાન ઉમેદવારો દીપા શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટને વોર્ડ નંબર 14ની પ્રજાએ ચૂંટાઈને મોકલ્યા છે। ત્યારે સમગ્ર વોર્ડ નંબર 14ની પ્રજાનો કોંગ્રેસ પક્ષ તરફથી આભાર માનું છું। અને આ પરિવર્તન જે પ્રજા ઝંખી રહી હતી, એ પરિવર્તનનું એક ઉત્તમ ઉદાહરણ છે। અમને આશા હતી કે આવું પરિવર્તન આખા વડોદરામાં આવે, પરંતુ જનતા જનાર્દન છે, પ્રજા સર્વોપરી છે, જે પણ પરિણામ આપ્યું છે એને માથે ચડાવીએ છીએ। પરંતુ કોંગ્રેસ પાર્ટી એ માત્ર ભાજપ સામે નહીં, પરંતુ આખી સરકારી મશીનરી સામે ચૂંટણી લડતી હતી અને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી જીતવા માટે જે કાવા દેવા અને જે ષડયંત્રો કર્યા છે આપ સૌ જાણો છો। તે છતાં જે પણ પરિણામ આવ્યું, અને ખાસ કરીને વોર્ડ નંબર 14ના નગરજનોનો આભાર માનું છું, સમગ્ર વડોદરા શહેરના નગરજનોનો આભાર માનું છું। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें